પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 પાના નંબર 76 મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય. આપણે શાળામાં ઘણા બધા પ્રોજેક્ટ કાર્ય કરતા હોઈએ છીએ. અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરતા હોઈએ છીએ. તેમાંથી અમુક પ્રવૃત્તિઓ આપણે અહીં લખવાની છે. પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ લખીએ. ચામડીના રોગ માટે પરંપરાગત ઉપચાર. વિષય લખીએ ઔષધીય સાબુ, જેને આપણે હર્બલ સોપ પણ કહી શકીએ અંગ્રેજીમાં. પ્રોજેક્ટ પ્રવૃત્તિ શરૂ કર્યા તારીખ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા તારીખ અથવા તો દિવસો અથવા તો કેટલા સમયગાળામાં પ્રોજેક્ટ પૂર્ણ કર્યો તે લખવાનું છે. લખીએ 36 દિવસ. પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રી ગ્લિસરીન યુક્ત સોપ બેઝ, કડવા લીમડાના પાન, વિટામિન ઈની કેપ્સ્યુલ, કોપરેલ તેલ, એલોવેરા. પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓ કેટલી હતી? તો 5 વિદ્યાર્થી અને 20 ચામડીના રોગવાળી વ્યક્તિ. પ્રોજેક્ટ દરમિયાન શું શું કર્યું તે આપણે લખવાનું છે. સૌપ્રથમ આજુબાજુના વિસ્તારમાં લોકોમાં કેટલા લોકોને ચામડીના રોગ છે તેનો સર્વે કર્યો. 3 શેરીમાં સર્વે કરતા માલુમ પડ્યું કે ટોટલ 58 લોકોને ચામડીનો રોગ છે. તેમાંથી રેન્ડમલી 20 લોકોને પસંદ કર્યા. ઘરે કડવો લીમડો અને ઉપર જણાવેલ દરેક વસ્તુઓ મિક્સ કરીને સાબુ બનાવ્યો. પસંદ કરેલ 20 વ્યક્તિને આ સાબુ વાપરવા માટે આપ્યો. પચીસ દિવસ પછી તેઓને પ્રશ્નાવલી આપી મુક્ત જવાબ
લખવા કહ્યું. તેમણે આપેલા જવાબનું વિશ્લેષણ કરતા માલુમ પડ્યું કે કડવા લીમડાનો સાબુ વાપરવાથી ચામડીના રોગમાં રાહત થાય છે. વળી અમે આ સાબુનું pH પણ ટેસ્ટ કરાવેલ. અમે 2 પ્રકારના સાબુ બનાવ્યા હતા. પહેલો સાબુ હતો લાઇટ ગ્રીન સોપ, જેમાં માત્ર કડવા લીમડાનો રસ નાખ્યો હતો. તેનું pH મળ્યું 9.86 અને બીજો સાબુ બનાવ્યો હતો ડાર્ક ગ્રીન સોપ. તેમાં કડવા લીમડાની પેસ્ટ નાખી હતી અને તેનું pH અમને મળ્યું હતું 9.65. પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ શું શું જાણવા મળ્યું તે લખીએ. ઔષધીય સાબુનો રેગ્યુલર ઉપયોગ કરવાથી ચામડીના રોગોમાં રાહત થાય છે. બીજું લખીએ, રાસાયણિક તત્વોથી બનેલા સાબુની તુલનામાં ઔષધીય સાબુ વાપરવો ગમે છે. પછી લખીએ, ઔષધીય સાબુ એકદમ શુદ્ધ અને કેમિકલ ફ્રી હોવાથી તેની આડઅસર થતી નથી. હવે આપણને એવું કહ્યું છે, ખાલી જગ્યા આપેલી છે ને તેમાં માહિતીનું લેખન કરવું હોય, ફોટોગ્રાફ લગાવવો હોય કે કોઈ ડ્રોઈંગ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ.